માનનીય શ્રી એડી સિંધી સાહેબ કે જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક મુસાફિર પાલનપુરીના નામથી ઓળખાતા કનુભાઈ, આજે તમે આવ્યા 1 ડિસેમ્બરે ડીસાથી આવ્યા, એનો વિશેષ આનંદ. અને એક વખતે તમે મારા માટે એક લેખ લખેલો, એમાં મારા મુલાયમ હાથ વિશે લખેલો. તમે હાથ તો અનેક જોયા હશે, પણ મુલાયમ કોમળ હાથ જોવો હોય તો મુસાફિર પાસે તમારે જવું. 1955માં હું પ્રાથમિક શાળામાં ધોરણ 6માં ભણતો હતો. એ દરમિયાન મારી માતા નાથીબાઈને પગમાં ખીલી વાગી. એ સમયમાં ખીલી વાગવું કંઈ મોટી વાત નહોતી, પણ ખીલી વાગી અને એમાંથી એમને ધનુર થઈ ગયો. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એ સમયમાં 1955માં ધનુરની કોઈ સારવાર આવેલી નહીં. બરાબર. એટલે મારી બા વગર સારવારે એક જ રાતની અંદર સિવિલ હોસ્પિટલમાં દેહ ત્યાગ એમનો થઈ ગયો. 6ઠ્ઠા ધોરણમાં હું ભણતો. ત્યાર પછી મારી જે ભવાટવી શરૂ થઈ, અને માત્ર ભવાટવી નહીં, ભયંકર ભવાટવી શરૂ થઈ. 6ઠ્ઠા ધોરણમાં ભણવાનું, ચોપડીઓ નહીં, ગરીબી એવી કે કોઈ અપાવે તો ભણીએ, નહીં તો કંઈ નહીં. અને આ રીતે હું અનાથ જેવો થઈ ગયો. ત્યાં એક રાત્રે, આ વાત કરું છું 1959ની, મારી બાના અવસાનના 4 વર્ષ પછીની. કરંજિયા એટલે કે ઓરિસ્સાના એ નાનકડા ગામમાં એક રાતે હું ઊંઘેલો છું. નળિયાવાળું નાનકડું ઘર છે, ટમ 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 કેરોસીનનો દીવો સળગી રહ્યો છે. અને મને અચાનક મારી બા નાથીબાઈની સ્મૃતિ થઈ આવે છે. અંદરથી હું હલબલી જાઉં છું, વલોવાઈ જાઉં છું. અને મારી પાસે એક પેન્સિલ હતી, ડીપેન કે ફાઉન્ટનની તો તે સમયમાં શોધ થઈ નહોતી, પણ પેન્સિલથી કોરો કાગળ લઈને કેરોસીનના દીવામાં કશુંક લખાવાનું શરૂ થયું. એના પહેલાં મારાથી કોઈ પંક્તિ કે ગઝલ કે કવિતા શું હોય મને એનું ધ્યાન કે જ્ઞાન નહીં. લખાવાનું શરૂ થયું. એ પહેલી રચના મારી બાના વિયોગમાં લખાઈ, હિન્દી ઉર્દુ મિશ્રિત હતી. 1959. વિયોગી હોગા પહેલા કવિ, આ હશે ઉપજા હોગા ગાન. એવું થયું ને? હા, એવું થયું. એટલે બાની સ્મૃતિમાં, નાથીબાઈની સ્મૃતિમાં પહેલો શેર આવ્યો, અબ મુझे कोई नहीं प्यार से बुलाएगा, चूम कर होठ मेरे कौन अब सताएगा, कौन अब रेशमी पोशाक पहनाएगा मुझे, वो मोहब्बत से भला कौन खिलाएगा मुझे, मेरे अजीज तो खुशियाँ में झूमते होंगे, अपनी माताओं के सीने को चूमते होंगे, मैं अभागी हूँ कि वो प्यार कहीं पा न सका, माँ की उल्फत से मेरे दिल को मैं बहला न सका. આ પેન્સિલથી લખાઈ જાય છે ને હું કંડારે જાઉં છું. કોઈ રंजीदा नहीं है मेरी इस हालत पर, प्यार पाने के लिए ममता का जाऊं किधर, काश ये कुदरत कानून बदल सकता मैं, अपने माता की जुदाई को रोक सकता मैं, वो मुझसे मुझे रंगीन मोहब्बत होती, जो मुझे लेके मेरी ममता बचा सकती, कल मुझे तूने पुकारा मेरे राजा कहकर, अब मुझे लोग पुकारेंगे अभागी कहकर, अब मेरा कौन सहारा है तू ही बतला दे, बस मेरे ख्वाब में आकर मेरा जी बहला दे, तेरे बगैर मुसाफिर की तो ये हालत है, हर एक पल है गम नसी और दिन कयामत है. અહીંયા આવીને સવાર પડી ગઈ. એટલે આપે મુસાફિર ખલ્લુસી એ વખતે રાખેલું? ના, રાખેલો નહીં. જે રીતે કુદરતી તરફથી બક્ષિસ રૂપે આ કવિતા આવી માનવ વિયોગમાં, એમ ઉપનામ પણ આવી ગયું.